ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર ટેક્સટાઇલ હબ સુરત પર પડવા પામી છે, કારણ કે ડાઇંગ પ્રોસેસિંગ સેક્ટર પર માઠી અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં કાપડમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી શકે છે. ઇતિહાસમાં પહેલીવાર માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં કોલસાના ભાવમાં ટન દીઠ 800 થી 1200 રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો કાપડ પ્રોસેસિંગના ચાર્જમાં 15% સુધીનો તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સમુદ્રી માર્ગે આવતા કોલસાના શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ટન દીઠ $8 વધારો ઝીકાયો છે, જેના કારણે શિપિંગ મોંઘું થતાં ઇમ્પોર્ટન્ટ સ્તરે જ ખર્ચ વધી ગયો, જેનો સીધો બોજ હવે સુરતના લોકલ પ્રોસેસર પર પડી રહ્યો છે. ગ્રે કાપડને ફિનિશ્ડ ફેબ્રિકમાં ફેરવતી મિલો માટે કોલસો સૌથી મુખ્ય અને મોટો ખર્ચ ઘટક તરીકે ગણાય છે. સુરતમાં હાલમાં અંદાજે 400 થી વધુ ડાઇંગ પ્રોસેસિંગ મિલો કાર્યરત હોય, તેથી દરેક મિલમાં સરેરાશ 40 થી 50 ટન કોલસો વપરાય છે. જે મુજબ આખા શહેરમાં રોજનો કુલ 50,000 ટન વપરાશ થાય છે. કોલસામાં ટન દીઠ 800 થી 1200 રૂપિયાનો વધારો થવાથી સમગ્ર ઉદ્યોગના કુલ ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થઈ શકે છે. હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે, તો તેના પહેલાં જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો. છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800 થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે, એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી. અને આવા સંજોગોમાં હજુ હોળી ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે. ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે. અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે. બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કાપડ જો આ યુદ્ધના વાતાવરણમાં વેચાણનું ઓછું થશે તો અમારે માટે ભાવ વધારો કરવો પણ ડિફિકલ્ટ રહેશે. અમે સપોઝ કે એક વખત ધારો કે ભાવ વધારી દઈએ 12 થી 15%, 17% જેવી જે ક્વોલિટી, પરંતુ પાછા 3-4 દિવસમાં બજાર ખુલે અને જો પાછો ભાવ વધે કોલસાનો, તો અમે કઈ રીતે આવી રીતે કારખાના ચલાવી શકીએ, એ અમારે માટે બહુ મોટું સંકટ છે. એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે એક વખત એક ભાવ બેસીને નક્કી કરીને એટલીસ્ટ 15-20 દાડા 25 દાડા સુધીની રાહ જોવી જોઈએ અને પછી ભાવ વધારવો જોઈએ. જેટલો હાથમાં માલ હોય તે રીતે એ લોકો અમને માલ સપ્લાય કરે. અને બીજું કે જેટલી અમારી પાસે સપ્લાય હોય એટલા દિવસ અમે કારખાના ચલાવીને કોઈપણ રીતે આ ઇન્ડસ્ટ્રીને રોજીરોટી ચાલે, તે બંને જો સાથે મળીને કરશે તો જ આનું નિરાકરણ આવવાનું છે. બીજી વસ્તુ કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉદ્યોગોને માટે માત્ર ટેક્સટાઇલનો ઉદ્યોગ નહીં પણ બીજા અન્ય ઉદ્યોગો કે જે લોકોનું રો મટીરિયલ કોઈને કોઈ રીતે બહારથી આવે છે, તો એવા સંજોગોમાં ઉદ્યોગોને આગળ ચલાવવા માટે કોલસો મળશે કે કેમ, તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે.